મહેસાણામાં કાળા કાચ સામે કડક કાર્યવાહી। હવે એસપી કચેરીના વહીવટી સ્ટાફ પણ બચ્યા નહીં। મહેસાણામાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ તંત્ર હવે વધુ કડક બન્યું છે। જિલ્લા પોલીસ વડાની સ્પષ્ટ સૂચનાના આધારે કાળા કાચ ધરાવતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અગાઉ પોલીસ કર્મચારીઓના વાહનોમાંથી ડાર્ક ફિલ્મ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે આ જ કાર્યવાહી એસપી કચેરીમાં કામ કરતા વહીવટી કર્મચારી સુધી પહોંચી છે। આજે એસપી કચેરી ખાતે ક્લાર્ક તથા અન્ય વહીવટી સ્ટાફના વાહનોમાં લગાવવામાં આવેલા કાળા કાચ અને ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવ્યા હતા। નિયમોના ભંગને લઈ કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં તેવો સંદેશો પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો હતો। મહેસાણાના કટોસણ ગામમાં મંદિરના પાટોત્સવ નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં હાજર રહેલા સાંથલના પીઆઈ પર બુટલેગરે ચલણી નોટોનો વરસાદ કર્યાનો વિડીયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો છે। મામલાની ગંભીરતાને જોતા એસપી દ્વારા તાત્કાલિક અસરથી પીઆઈ રાજ્યભરમાં ઉનાળાનો પ્રારંભ થતાં જ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મહેસાણા મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના સ્વાસ્થ્યને ધ્યાને રાખી એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લીધો છે। શહેરીજનોને ગરમીમાં ઠંડક આપવાની સાથે શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શુદ્ધ પીવાના પાણીના કેન્દ્રો પર હવે ઓઆરએસ મિશ્રિત પાણી પૂરું પાડવામાં આવશે। મહેસાણા શહેરની સુંદરતા અને સ્વચ્છતા જાળવવા માટે મહેસાણા મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે। સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016 અંતર્ગત પાલિકાને બલ્ક વેસ્ટ જનરેટ BWG પોલિસી જાહેર કરી છે। છેલ્લા 3 દિવસથી ઉત્તર ગુજરાતમાં અચાનક ગરમીનો પ્રકોપ વધ્યો છે। ઉત્તર પશ્ચિમ દિશાના સૂકા પવન અને ભેજના નોંધપાત્ર ઘટાડાને કારણે સોમવારે 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 41.1 ડિગ્રી સાથે ડીસા ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લામાં હીટવેવની સ્થિતિ જોવા મળી છે। સામાન્ય રીતે માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થતી આકરી ગરમી આ વર્ષે બીજા સપ્તાહથી જ શરૂ થઈ ગઈ છે। ઉત્તર પશ્ચિમ દિશામાં સૂકા પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ 15 થી 40% વચ્ચે નોંધાયું છે, જ્યારે સરેરાશ 8 કિલોમીટર કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાયો છે। કડી શહેર અને તાલુકામાં વિકાસ કાર્યોને વેગ મળી રહ્યો છે। રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળ કડી નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા 10 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને 10 થી વધુ કાર્યોનું ખાતમુહૂર્ત 11 માર્ચના રોજ યોજાશે। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી અને મહેસાણા જિલ્લા પ્રભારી મંત્રી પ્રવીણ માળી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, સાંસદો, અગ્રણીઓ અને નગરપાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક રાજપીપળા સુરત રૂટની એસટી બસમાં કિન્નર દ્વારા મુસાફરો સાથે મારપીટ કરવામાં આવી। પૈસાની ઉઘરાણી બાબતે થયેલી બબાલ બાદ આ ઘટના બની હતી, જેને પગલે બસને પોલીસ મથકે લઈ જવાની ફરજ પડી। સુરતના હજીરા વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી વર્તમાન સમયમાં વધતા જતા ટેકનિકલ સુરક્ષા જોખમોને ધ્યાને રાખીને ગુજરાત મેરીટાઈમ બોર્ડ સુરત અને અદાણી હજીરા પોર્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે અદાણી હજીરા પોર્ટ હજીરા ઉપર ડ્રોન હુમલાની સફળ મોકડ્રીલ યોજાઈ હતી। રાણીપના બલોલનગરમાં ગઈકાલે રાત્રે સોસાયટીમાં રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા બંને પક્ષે સામસામે એકબીજા પર પથ્થરમારો કરી। બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો અને પોલીસે 6 લોકોની અટકાયત કરી। ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિત મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રી પાર કરી ગયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।